વાત કરીએ મહેસાણાની. મહેસાણાના ઊંઝામાં ઈસબગુલનો વેપાર બંધ થયો છે. ઈસબગુલના ટેક્સમાં વિસંગતતા હોવાથી વેપારીઓએ આ નિર્ણય લીધો છે. ટેક્સના દર નક્કી ન કરાય ત્યાં સુધી વેપારીઓ ઈસબગુલનો વેપાર નહીં કરે. ઈસબગુલ પર રાજસ્થાનમાં 5%, જ્યારે ગુજરાતમાં 0% ટેક્સ હોવાથી વેપારીઓમાં અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ભવિષ્યમાં 5% ટેક્સ લાગુ કરાય તો વેપારીઓને ટેક્સ સાથે પેનલ્ટી પણ ભરવી પડે. માત્ર 1%ના કમિશન પર વેપાર કરતા વેપારીઓ પર આર્થિક મુશ્કેલી આવી શકે છે. વેપારીઓએ ટેક્સ માટે કેન્દ્ર સરકાર પાસે સત્તાવાર ક્લિયરન્સ માંગ્યું છે. હવે જ્યાં સુધી સરકાર સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી વેપાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મીટિંગ યોજવાનું કારણ જે બે જગ્યાની બે રાજ્યોની ટેક્સની વિસંગતતા આવી. રાજસ્થાનમાં 5% ટેક્સ, ગુજરાતવાળાનો 0% એડવાન્સ રૂલિંગ, બંને જગ્યાએ જજમેન્ટ જુદો આવ્યો. એટલા માટેની જ અમારા મીટિંગ કરવામાં આવી કે ભાઈ 5%માં માલ વેચવું કે 0%માં માલ વેચવું. 0%માં માલ વેચીને ભવિષ્યમાં 5% આવે તો પેનલ્ટી સાથે દંડ ભરવાની વાત આવે ત્યારે વેપારી 1% કમિશનમાં 5% ભરવાના આવે તો વેપારીની હાલત કફોડી બની જાય. એના માટે જ અમારી આજે જનરલ મીટિંગ કરવામાં આવી. 2 મહિનામાં અમે 0% જે માલ વેચ્યું છે એની સ્પષ્ટીકરણ અને આ સરકાર કેન્દ્ર ગવર્મેન્ટ અમને સ્પષ્ટીકરણ કરી આપે કે 5% કે 0%, જે સ્પષ્ટ છે એ પ્રમાણે અમારે આગળ વહીવટ કરવાનો. એને તો પહેલાથી હતું જ કે ભાઈ જ્યારે 0% ઊંઝાની અંદર રૂલિંગથી ચાલુ કર્યું અને 5% જે એસોસિએશન પહેલાં ભરતું હતું અત્યારે 0% ચાલુ કર્યું. એના પછી રૂલિંગ રાજસ્થાનની અંદર જે 5% આવ્યું એના હિસાબથી ટ્રેડ બંધ થઈ ગયું ઈસબગુલનો. કે ભાઈ ઈસબગુલની અંદર બે વસ્તુ કેવી રીતે શક્ય છે? એકવાર 0% અને 5% બંને રાજ્યની અંદર ડિફરન્ટ હતો, જેનાથી 5% રાજસ્થાનથી અહીંયા ઈસબગુલ આવે અને અહીંયા 0%માં કેવી રીતે વેચવું? તો એ હિસાબથી અહીંયા ઈસબગુલ 10 થી 12 દિવસથી બંધ છે. તો ઈસબગુલ 0% કે 5% સરકાર આદેશ આપે કે ભાઈ ફાઇનલી 0% કે 5% એ ક્લિયર રિઝલ્ટ આપે અમને તો ચાલુ કરી શકીએ. કાલે 0%ની અંદર અમે આપીએ છીએ અને 5%નો દંડ આવે, પેનલ્ટી આવે તો એ કેવી રીતે ભરી શકે?